ઓલો પસલો ખરો ને રાધુબાનો એની બુડું કાલ જોઈન જાય છે અચી કાલે મને કંકુતરી હલવાયો તો તમને કંકુતરી તો કુવાલી છે અચી તમારે જોઈનમાં જવાનું છે જવાના જોનમાં જવાના શું વાત તો રાકેશ ભાઈ રે તમે બુડું એમ કે જોઈનમાં જવાના એમ ને તો આપણે ઘેર રહેવાના જેમ કે તમે ને જોઈનમાં આવો ને તો પછી ને મોડવડી કોક ને કોક એમ કે અળવિત્રી કરો છો અને નવા વિઘન ઉભે કરી અને પાછા આમાં જીવન માર ખવડાવો છો પાસે રહીને એટલે આપણે ઘેર રહેવાના પણ ઘેરે આમ તો રાકેશ ભાઈ ના રહેવરાય કેમ કે ઓલો પસલો મારો હોય છે કે મને ઠમકો આલે કે અમે તમારે એમ કે ગમે કોમ હોય તો અમે ઉડીને આવતા રહે તમે અમારી જોઈનમાં ના આયા તો અમાર તો જાવું તો જાવું ચીમકા ખબર નહીં પડતી કુશું કોઈ તો જોઈનમાં જવું પડશે પણ હું શું રાકેશ ભાઈ તમે શું લઈને જવાના છો જોઈનમાં શિફ્ટ ગાડી લઈને મોટર કાર જોનમાં જવાના એટલે શિફ્ટ ગાડી લઈને જોઈનમાં જવાના એમ ને તો 100% તમે નવા વિઘન ઉભા કરવાના બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો કેમ કે ફેરે તમે ગમેલી જોઈન જાતી હોય ને એમાં તમે એમ કે ગમે ગાડી લઈને હેડો પરાશો પણ હું શું રાકેશ ભાઈ પોર ભૂડું એમ કે આપણે તમાર વાળી ઓલી શિફ્ટ ગાડી લઈને જાતા આથી તો એમ કે ચેડી ધુમાડા કાઢતી હતી તો એમ તો એવી લઈને તો ના જવાય ને ભૂડું એમ કે આબરૂના ટકા તોય આપડા એવી ગાડી લઈને ના જવાય તમે રવાજો નહીં આબુ આ બીજી કોઈ ગાડી હોય પડી હોય તો હવે લઈ લો કદાચ એમ કે આબરૂ જો ના કાઢી હોય તો બીજી ગાડી કોઈ પડી છે ઇનોવા સે લઈને મોટર કાર જોનમાં જવાના અલ્યા તારી આ ઇનોવા વડી કાલ લાવી રી ભૂડું પેડાય મન તો ના ખવરા સોની ગાડીઓ લાવો છો સોના ફરો છો એમ ને કશો વધો ને હેડો જોઈનમાં તો જવાના એમ ને ગમે કરીને તો મન લાગે અમારે એમ કે ચેતન થઈ રહેવું પડશે ઓલી કહેવત ને કે ચેતન નર સદાય સુખી એટલે ઘરે રહેવું પડશે મન લાગે પણ ઘરે રહી મેળ નહીં આવે આબુ તો પડશે તમારે એમ કે આબુ તો પડશે ને ભૂડો કશો હતો ને હેડો તો જોયું જાય પછી અહીંયા જઈને વાર એમ કે કોઈ અળવેતરી બળવેતરી ના કરતા રાકેશ ભાઈ શું કીધું પાછું પેલા ફેર તમે ઓલી મોઢવડીને અળવેતરી કરી હતી મન માર ખવડાવી તે બીજું કોઈ નહીં હલા ફેર તમે ત્યાં ખવડાવશો કરી 100% બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો ગાડી લઈને મોટર કાર જોનમાં જવાના લે પૈસા રાકેશ ભાઈ તમે તાર જોઈનમાં જાજો હું તમને ના નહીં પાડતો પણ હું શું કહું તમને તમે ને કોઈ અળવેતરી ના કરતા અને બીજી વાત છે ખબર છે કે થોડાક તૈયાર છે ને ઓછા થઈને આવજો શું કે પછી અમારા પુડું એમ કે મેળ નહીં પડતો તમે બધી એમ કે સમજાન વાત ને તમે એટલે એમ કે તમે તૈયાર ઓછા થઈને આવજો શું કીધું અમે જેટલા એમ કે વધારે તૈયાર થઈને ના આવતા અમારથી થોડા કેમ કે માપે તૈયાર થઈને આવજો પુડું અમારે તો મેળ ના પડવા જે તાકું શું પાયા નહીં ને એટલે ઓછા તૈયાર થઈને આવજો શું કીધું બની ઠણીને જાશું લ્યા પણ રાકેશ ભાઈ ભૂડું એમ કે બની ઠણીને જવાનું તોય આવે છે અમારું તો કેમ કે ચોક સેટિંગ થવા જો કે શું લ્યા ભૂડું એમ કે મરે ફરી વાળો છો બધે આવું ના કરી શકું છું અને શું કહું અમારો ચોક ચાન્સ આપાજો થોડા ઘણો અને ગીત બીત ને ના ગાતા શું કીધું પાછું અમારો એમ કે ચોક મેળ પડવા જો એમ કહું છું ભૂડું પાસે રહીશું એમ કે આ બધું ફેદવડાવો અમારું નોન ચક વીરડા ગીતના રે ગાશું ની મોને પણ રાકેશ ભાઈ ની મોને કેમ કે રાકેશ ભાઈ છે ને ઈ તો અહીંયાની સ્ટાઇલમાં રહેવાના જ પણ હું શું કહું રાકેશ ભાઈ તમે તાર ગીતડે ગાજો ને બની ઠણીને ગાજો પણ હું શું કહું તમને મારી એક વાત માનજો ખાલી કે આ મોડવડિયા ભેગા રમતા નહીં શું કીધું ઓલી મોડવડી ભેગું છે ને ભેગું રમતા નહીં ભૂડું એમ કહું છું રમવાના ડીજે માં રમવાના એટલે તમે એમ કે મોડવડિયા ભેગા રમશો ખરી એમ ને ડીજે ઉપર રમશો એમ ને કશો વધો નહીં પણ માર પાસે ના રમતા પાછા શું કીધું ને કે હું તો ઓટી આલીને પગની ઓટી આલીને તમને પડતા કહ્યું બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો જેમ કે અમારો ભૂડું એમ કે તમે મેળ પડવા જતા નહીં પાયે રહીને પણ હું શું કહું તમે એમ કે ડીજે માં રમવાના ઓલે ગીતડે ગાવાના તમે ગીત ક્યું ગાશો ઈ તો કહો ઘડિયાળના ટકોરે દાદીમાં ગાવાના એટલે ઘડિયાળના ટકોરે એવા ગીત ગાવાના એમ ને તો રાકેશ ભાઈ તમે 100% પાયા રહીને મને ટકોરા છોડાવવાના બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો ફેરે ભૂડું એમ કહીશું તમે નડો તો બીજા કોઈ નડતા જ નહીં બોલો અમને આ તમે જે જોય ને તમે ઊભી ઠેરાવો તો બીજા કોઈ ઊભી ઠેરાવતા જ નહીં પાછા ગમે ને જમણવારમાં છે ને તોય પાછા એવા કોક ને કોક નાટક કરતા હોય એક ઓલા ડીજે રમતા હોય તો એને કોક નાટક કરતા હોય ગમે હમ એમ કે મોઢવડીઓમાં તાતી રહે ને તો મારા ઓલી સાહેબ કો તો લેબોળિયું લઈને બેઠા હોય કો તો ઓલી કાચની ગોળીઓ લઈને બેઠા હોય જીધ્યામાં અમે ફટકારે પાછી લ્યા કે આવું ના કરો ઈ પાછા વોશિંગ ફોશિંગ ફટકારી કોઈ નહીં પછી અમારું નમ પાડી પાછા માર ખવડાવી પારે નમન એટલે રાકેશ ભાઈ હલા ફેર તમે આવું એમ કોઈ વિઘન ઊભું ના કરતા શું કીધું પાછું શિફ્ટ ગાડી લઈને મોટર કાર જોનમાં જવાના હવે તમે તાર જોનમાં જાજો ઓલી ઓડી ગાડી લઈને જાજો ને શિફ્ટ લઈને જાજો ને તમારે જે ઇનોવા લઈને જાવ તો જાજો પણ હું શું કહું રાકેશ ભાઈ
ઓલા વેવાઈને તમે ભૂડું કોઈ ના કહેતા કેમ કે વેવાઈને છે ને થોડુંક મગજ પાછું ઠેકાણે નહીં શું કીધું કોઈ એમ કે કોઈ સોડે બોડે પરું ને તો પછી મન ના કહેતા તમે ત્યાં કીધું હતું મને એમ વેવાઈનું મગજ છે ને થોડુંક ઠેકાણે નહીં પાછું વેવાઈને કોઈ ના કહેતા શું કીધું વેવાઈને જે કહેવું કહેતું તમે તાર પણ વેવાઈને કોઈ ના કહેતા શું કીધું એક તાળી બે તાળી વેવાઈ 43 ની સાલમાં અલ્યા પણ રાકેશ ભાઈ આ 41 ને 42 ને 43 ને 44 ને 45 ના બધી મેલો પાડ ઓલા વેવાઈનું શિર મગજ ખેવો છો કુસુ પાહે રહી ને ઓલા વેવાઈનું મગજ છે ને ઠેકાણે નહીં હોતું એના મગજના સ્ક્રૂ છે ને એ ઢીલા છે એના ફિટ કરવા પડશે મને લાગે મારે જ જઈને કોણ એને ભૂડું તમે કશું ના કહેશો હાલ તમે રવા દો એટલે કુસુ ને કીડા પસંદ કે રી સડી દે ને યાર તો એ હાથમાં ગમે આવે ને તો તપેલું બપેલું છે ને તોય તમને છોડશી પરું કુસું મેં તો જોડ્યું તું વેવાઈ સાજી જાન લાવશે અલ્યા પણ રાકેશ ભાઈ તો જાદી જોન લાવે કે જોની કેમ કે ઓછી જોન લાવે એમાં તમને ભૂડું શું હોતો પડે છે હું એમ કહું છું તો હવની પોઝિશન પર મને જોઈને આવે કરોડપતિ મોણા હોય તો એની એમ કે લેન્ડ થાય ગાડી એની પૂછું અને આપણે કેવું કે બે ગાડા હોય તો ચાલે આપણે તો શું કે બળદગાડામાં પાણી આવતા રહે અને કરોડપતિને એમ કે કરોડપતિને કેમ કે લોબી લેન્ડ લાગે ગાડી એમ કે બધી ઇનોવા બોલી બધી આવે છે ને 15 18 ની 20 લાખની એની લાઈન થાય બરોબર અને ભૂડું આપણે તો ગરીબ એવું રહેવાનું પૂછું 25 ના પડ્યા વધારે ભિખારી વેવાઈ 100% પેલાનું મગજ થી એવી કોણ મન લાગે ઓલા વેવાઈનું તો મગજ ઠેકાણે હોતું નહીં ને હમણાં તો પાછું ગતું નહીં હોતું અરે 100% અમને કહો તો એક હાથાને ત્યાગ ને માર ખવડાવી કોણ એટલે બંધ તો રાકેશ ભાઈ હવે ગીત નહીં ગાવાના પૂછું ભૂડું ઓલો વેવાઈ હમણે એમ કે તું સડી જઈને બરોબર નહીં તો એક હાથાને હમણે હતોલનો ઉપાડી ગાળો કાઢી નાખશે ત્યાગનો બીજું કોઈ નહીં ભૂડું બંધ તો કઈ પૂછું આવો કચાલો તારા નોના ગોમાં ચાલશે અલ્યા પણ રાકેશ ભાઈ એના ગોમમાં કશાલો હોય કે પછી મસાલો હોય ઈ બધું ભૂડું એને જોવાનું એના ઘરની એને વર રાખવાની બરોબર અને એના ગોમની એને વર રાખવાની નાનું હોય કે પછી મોટું હોય ઈ તો હહોની પોઝિશન હોય ઈ પર મને બધું હોય એમાં ભૂડું એમ કે તમારે જો આવું બધું ગાવાનું આવે ઓલાનું મગજ ચૂકી લેવું બધું પાય રે ખેવો છો રવા જો પૂછું હજી બોલે એમ કે હાથ નહીં ઉપાડે એટલે કે સારું છે અને જો કોઈ હાથમાં આવી ગયું ને તો એ ગાધાનું મુંદાળ ફોડી નાખશે બીજું કોઈ નહીં ભૂડું અમને મુંદાળ વગરના ઘરે દાતા હશે આપણે ગાધા બીજું કોઈ નહીં આવું ગાવાનું આવતું જ નહીં પૂછું આપણે પૈણાવા આવ્યા છે પૈણવા નહીં આવ્યા હોય વાત કરો છો અમને ચિયો કેમ કીધું રીનો પડે જો આવી ગયો ને તો ચિયો કેમ ઝાક પડશે આપણે ભૂડું બીજું કોઈ નહીં બંધ તો પૂછું એ તો પછી વાત પૂછું આપણે તો બીજે તો જાય ને વાત આમાં વેવાય ભૂડું નહીં હારો મગજ તો ફરેલો છે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો 25 ના પડ્યા વધારે ભિખારી વેવાઈ નહીં ના બેન આ રાકેશ ભાઈ તમે કોઈ સમજાવજો આ તાતર મને કે પિન ઝોનમાં આવતા રહો ને એવું મને તો લાગે છે આ વેવાઈને કેવું કીસી પાડજો હવે ભિખારી વેવાઈને ઓમ વેવાઈને ઓલા વેવાઈને તેમ કે મગજ ઠેકડે હોતું નહીં અને હારા પાસે એમાં ગાલ્યું ઠપકારે છે ઓલા વેવાઈને એમ કે ના સડતું હોય તો સારું પાડી પાસ ના સડે આપણને જ ના સડે આપણે કોઈ ગાલી બોલતું હોય તો આપણે પાસ ના સડે આ ભિખારી ને આવું બધું કહેવાનું શું આવે છે ભિખારી હોત તો એમ કે જોડો તો કોઈ દાડો કોઈ તમે કોઈ સમજાવજો રાકેશ ભાઈ દારૂ પીને આવો ને એવું લાગે હતા તમે સમજાવો કોક છોડ તું દારૂ નકે છૂટું રોડું મારું વાપલ્યું રાકેશ ભાઈ આ નૈના બેન શું કે હમણાં છૂટું રોડું છોડશે બીજું કોઈ નહીં ભૂડું બંધ થઈ જાઓ એમ કહું છું બંધ થઈ જા નૈના બેન હમણાં એમ કે ખોટા કોમનું રોડું છોડી મુના છોડી નાખી એમ કરતા બંધ થઈ જો રા એ મોઢું સંભાળીને વાત કરજે અલ્યા તારી આ તો નૈના બેન ને રાકેશ ભાઈ બે ઓમાં ઝઘડા ન એટલે ઝઘડો બંધ કરો પૂછવા જોન પાઈ લઈને આયા હતા પૈણી રહેવા જાઓ નૈના બેને નતું કહેવાનું ખોટા કોમનું રોડાનું કીધું રાકેશ ભાઈ નું મગજ હટ્યું કોણ રાકેશભાઈ થોડું કળ કરો કે આ જોન લઈને આપું છું પૈણી રહેવા જો પછી એમ કે આપણે ઘરે જ જવાનું છે પછી તમે તાર વળગા કરજો પણ હાલ શાંતિ રાખો પૂછું આ જોન પૈણા વગર પાછી જાય પાછી ને આપણું પછી આપણા બધાની જાય છે ઓમાં તમને ખબર ને આપણી જોન લઈને આવ્યા છે બીજા કોઈ લઈને આવ્યા નહીં અને પછી એમ કે ગોમમાં આપણે બધા કે એટલે હારા બેસી નડતર રૂપી સીધું બેઠું જાય બેસી કે આપણે ખોટું એમ કે પેલા એમ કે આપણે આ બધું ઝઘડા જ ને મેલ જવા પડશે પૂછું ઝઘડા ના કરું પૂછું ખોટું એમ કે ગોમવાનું અભળવું લે આપણે વળી લઈ દહીંની દુનિયા આપણે ઉપાડવાની આપતી છે એની બરોબર તો આપણે ખબર છે કે આ ભાઈનું હગું કોઈ જાદુ ટકવાનું છે ને ગમે ત્યાં તૂટી જવાનું છે એટલે કે રહે હગું તો રહે બધું પણ આપણે વયથી હેડો મારા મોઢે પાસે અવળું બોલાઈ જાય છે બધું હાસું પડે છે પણ એટલે કોઈ આપણે વયથી હેડો હવે એ તો પાડીને આવશી આપણે નીકળવાનું કરો ને પછી માર ખાવાનું થાય છે બીજું કોઈ થાતું છે નહીં બરોબર હોય વેવાઈની ખતરનાક છે તમને ખબર છે પછી ના આવે એવી મોઢે આવે ને એવી ગાલીઓ બોલે છે પછી હોય તો એટલે પછી આપણે હેડવાનું થાય છે બરોબર કાઢો ઓલી ઇનોવા કાઢો પૂછું સુઈ ગામતી વળતા યુગ મનો માર્ગ પકડશું
માતાજી મિત્રો, આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો, એટલે મારા ભાઈ કોઈએ દિલ પર લેવો નહીં. અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ. કોઈ કલાકારને કોઈ ઠેસ પહોંચે એવો કોઈ અમારો ઈરાદો છે નહીં, બરોબર? એટલા માટે જો તમને મિત્રો આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો. અને હા, ચેનલમાં કોઈ પણ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે બાકી ઝઘડો તો મટી જ જવાનો છે, કેમ કે ઝઘડો તો રહેવાનો છે જ નહીં. અમે હોય હશે નહીં, ઝઘડો થશે નહીં, બરોબર? બીજા તો હું એમ કે વ્યવસ્થિત છે, પણ અમે બે જ ખાલી કેમ કે આમાં ઝઘડો કરાવવાના હતા, એટલે એમ કે રાકેશભાઈ આપણે એનો હવે ઇનોવા કાઢો આપણે, કેમ કે હવે મેળાવ્યો નથી, બરોબર?